હાલો મિત્રો, હમણાં આપણે એક વિડીયો મૂકો આમ આદમી પાર્ટી વાળાનો, આ ઈસુદાનનો નીનો ઈસુદાન ગઢવી સાગરભાઈ રબારી. એટલે શું એને આ તાલુકા પંચાયતમાં નીમાં ચૂંટણીમાં જીત છે ને, તો એવડે એને હે ને વાયદા બહાર પાડ્યા. બરાબર, જો આપણે વાડીઓના કેળા હોય એમાં રોડ બોડ સારા બનાવી દીશે. બરાબર, પછી કોજવેલ હે તૂટલા બૂટલા એ બધા આમાં કરશે, દવામાં સારું કરશે. પછી આપણે માલ કોઈ માંદા થાય એમાં દવાનું કંઈ સારું કરશે, સરકારીમાં કંઈક સારું કરશે, તળાવમાં કંઈક સારું કરશે, તળાવ ઊંડા ગારાવ છે ને એવું બધું એમ કહે છે. એટલે વાયદા કરે, જીતે તો સમજી છે ને, જીતે તો આ તો વાયદા કહેવાય ભાઈ. જીતે તો કરે ને ન જીતે જય સીતારામ. આ શું ને આ જીતેલા એમના કેદું ના કરે. બરાબર, કોજવેલ એકદાણ બને કરીને હજી હમાય કરવા કોઈ સામું જોયું છે? હાલો કોઈ દી એકદાણ નહીં, કોઈ દી. અને કોજવેલ હે ને નો બનાવે ને અહીંયા બનાવી નાખે. તમને એમ થાય કાંઈ કોજવેલની જરૂરી ને અહીંયા કોજવેલ હોય. હાલો પાણીનો રોકો તો અહીંયા કોજવેલ હોય. હવે તમે કોજવેલ બહાર પાડો તો શું કામનો? બનાવવાવાળાને પહેલાં હરખું સીધો કે જ્યાં કોજવેલ જોઈએ અને કોજવેલ બન્યા પછી માણસને પાણી ન નડવું જોઈએ, બધું જોવું જોઈએ. સાચું ને? એટલે પહેલાં હે ને તેમાં આમ આદમીનો હે ને વિડીયો મૂકો એટલે તેમ જોવો એટલે ખબર પડે. જોવો, હું અને મારા મહામંત્રી શ્રી સાગરભાઈ રબારી આરોગ્ય કેન્દ્રોની નિયમિત દેખરેખ રાખીને લોકોની સારી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે એવી પણ વ્યવસ્થા, રસીકરણની બાબતો હોય, આ બધામાં પણ આમ આદમી પાર્ટી છે એ ગુજરાતની જનતાને ખાતરી આપે છે કે અત્યાર કૃષિ અને સિંચાઈની જો વાત કરીએ તો તાલુકા જિલ્લામાં કેટલીક બાબતો કૃષિ સિંચાઈ વિભાગમાં પણ આવતી હોય છે. ખેડૂતોને આધુનિક ખેતી માટેના માર્ગદર્શન આપવા હોય તો એના સેન્ટરો, એની ટ્રેનિંગ સેન્ટરો પણ ખોલી અને યોગ્ય બજાર વ્યવસ્થા પણ ઊભી કરવા અને તેમની આવક વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. નવા ચેકડેમો જે તાલુકા જિલ્લાવાળું થઈ શકતું હોય તો એમાં ચેકડેમો, તળાવો બનાવી અને ભૂગર્ભ જળનું લેવલ ઊંચું લાવવામાં આવે, જેથી કરીને સિંચાઈ અને પાણીની સુવિધા પણ ખેડૂતોને પૂરતી મળી રહે. પુરાઈ ગયેલા અને તૂટી ગયેલા ચેકડેમોની મરામત કરવામાં આવશે. તમે જુઓ, ચેકડેમો વર્ષોથી એમને એમ પડ્યા છે, તો આ પાણી સંગ્રહ અને સંરક્ષણ માટેની પણ યોજનાઓની ખાતરી અમે આપીએ છીએ. ગામડાના રોડની મેં અગાઉ પણ વાત કરીને અત્યારે પણ ગામડાઓમાં જે સારા ટકાઉ અને મજબૂત રસ્તાઓ બનાવવામાં આવશે, જેથી લોકોની અવરજવર સરળ બને. શાળાઓ સીમના ખેતર સુધી, તમે જુઓ અત્યારે જનરલી સીમના ખેતર સુધી કોઈ રસ્તા બન્યા નથી, અથવા તો 2-3 કિલોમીટરે લોકોના જે અંદરૂની ગામડાઓને જોડતા રસ્તાઓ છે એટલા હાલત ખરાબ છે. તો આવા રસ્તાઓને પ્રાયોરિટીમાં આમ આદમી પાર્ટીની જિલ્લા તાલુકા પંચાયત બનશે એટલે અમે બનાવીશું. વિથિન 1 વર્ષમાં એનું કામગીરી શરૂ થશે એવી ખાતરી આપીએ છીએ. પશુપાલન પણ ગામડાનું એક અભિન્ન અંગ છે, તો પશુપાલન માટે પણ અમે પશુઓ માટે ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ અને સારવારની સુવિધા ઉપલબ્ધ હોય અને સુચારુ વ્યવસ્થામાં એની અમલ થાય એની પણ અમે ખાતરી આપીએ છીએ. પશુ આરોગ્ય માટે સમયાંતરે જરૂરી મુજબ રસીકરણ, પશુપાલન વિકાસ માટે યોજનાઓની અમલમાં મૂકી પશુપાલકોને પ્રોત્સાહન છે એ કઈ રીતે મળી શકે અને વધુ પશુપાલન સારી રીતે થઈ શકે એ માટેના પણ જરૂરિયાત પડે પશુને આહાર, ખોરાક, રસીકરણ આની પણ ટ્રેનિંગ માટે પશુપાલકોને આપી અને એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સામાજિક કલ્યાણ મુદ્દામાં પણ અમે ગેરંટી આપીએ છીએ ગુજરાતની જનતાને, જરૂરિયાતમંદ લોકોને સરકારી પેન્શન યોજનાઓ યોગ્ય લાભ પહોંચાડવામાં આવશે. દાખલાઓમાં પણ ખૂબ પરિસ્થિતિ વિકટ હોય છે, તો એ માટે જ્યાં જો એમ બધે હે ને ખોટાળું જ થાય. એ તો જો હાલો તમે આ કોજવેલનું કહો. બરોબર, કોજવેલ કેટલા વર્ષ બાંધેલ કંઈક પડ્યા છે એમનામ જ છે. એટલે હે ને એમાં કાંઈ ફેર પડે એવું નથી, છે ને એમનામ જ છે. અને પડખે કોજવેલ છે અને પડખે જ પાણી આવ્યું છે, એમાં રોકાય બોકાય નહીં. આવું તો
એમાં રોકાય બોકાય નહીં, એમાં શું બધું જાય જ. એટલે પાણી ઉપર આવે ને વાત ન કરશે. ઉપર આવે તમે આ કોક ખાલી જ્યાં ત્યાં તલાવ હોય ત્યાં તમે ભરો તો ઉપર આવે. હવે તલાવમાં જ તમે ન ભરો, નકરો નદીમાં એમ કે કોજવેલ બાંધે, કોજવેલ બાંધે જ કાંઈ આવે નહીં. કોજવેલ બાંધે પણ પડખે બાંધે ને પડખે ફૂટી ગયો ને એ જાતું હોય પાણી, શું કોજવેલ આવે. અને ન બાંધો ને એ કોજવેલ બાંધે, હવે બાંધો ને એ બાંધે નહીં, એ વાત કોજવેલ બાંધે, બરોબર. અને કેળામાં શું એ તમે કેળા તમે એમ ક્યાંક બનાવવાના, કેળા અત્યારે બધે માળામાં ધેર ઉપાડ લે, કેળો અત્યારે ઉપાડે એટલે જે વાડી હોય એમાં પાણી ભર્યું રહે કે ન રહે. પછી એ બધું સુવિધા કરવી પડે ને. પહેલાં તમારે કેળો હરખો કરો, હરખો માપ સાઈડ કરીને કેળો કરવો પડે, તો આમ અધેર ઉપડે ને વાડીમાં પાણી ભરાતું નડે નહીં. હવે તમે કેળો એ બનાવો વાડીનો, અધેર ઉપાડો, પડખે વાડીવાળાને ભર્યું રહે નડે કે નહીં. એટલે બધી આમાં સુવિધા જોઈ છે. પછી બધું તમારે વિચાર કરીને જ બોલવો અને કરવું છો. આમાં કાંઈ ઠરે ખેડૂતને કાંઈ ફાયદો ન થાય. ઓલો બાંધ હોય ને આડો કોઈ કે નડતર એને ઘોડે જાય. કેળા કરો એને જ વાંધો નહીં, કેળા કરવાથી સારું જ છે, ગારો ન થાય સોમાં વાડીએ જવામાં, એ બધું સારું જ છે. પણ એ બધું માપ સાઈડનું સારું લાગે. તો કાંઈ મોટા મધેર સાડીને મૂકી દો, બંધ આડો બાંધી હોય ને ઘોડે, એ કાંઈ સારું ન લાગે. હાજુ મિત્ર, એટલે આ બધું જોવાનું. પહેલાં છે ને પાણી આ નર્મદાનું પુગાડો, સાચું ને જોવા થાય. જ્યાં જ્યાં નથી ધારુમાં ને બારું પાણી ન હોય, ઉનાળામાં ધારુવાળો વિસ્તાર હોય એમાં પાણી અમથું ન હોય, ઊંડું વીયું જાય. એટલે એને કેટલો વાંધો પડે એ બધું જોવું છે, સાચું ને. તો ટીટોળી રાડ્યું નાખે એટલે બધું જોવાનું. અને એક છે આ એક ઓલા બીજા ભાજપના જ છે. હવે તો એમ કે જો આ બીજી પાર્ટીના જીતશે ને તો એને કે ગ્રાન્ટ જ નહીં દેવાના હોય. તો આમાં તો તમારી પાર્ટી આમ આદમીની આખા એમ જીતે થાય, ન જીતે તો ઓલા નથી દેવાના એમ કે. એટલે બોલો, તો એ મત બીજાએ મત દીધા એને શું સમજવાનું. હાલો એ કયો જે એની પાર્ટી જીતે નહીં એમાં 40% માણસોએ ભાજપને મત દીધો હોય અને 60% બીજાને દીધો હોય, કોંગ્રેસને ગમે નહીં, એની પાર્ટી જીતે તો 40%ને શું સમજવાનું. આ એમ કે એમાં ગ્રાન્ટ જ નહીં દેવાય ને, હાલો આવું કરે. એટલે આવડા છે ને બધાને પાછું ભાજપવાળાને લૂંટી જ લેવું ગમીએ. તમે એનો વિડીયો મૂકું તેમ જોવો ત્યાં એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપી. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપી. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવ્યા. જોયું ને. એને તો એ ક્યાંક ગ્રાન્ટ દેવી જ નથી. એને કોંગ્રેસ વાળાએ દીધી ને એને તાલુકામાં જ્યારે જીતે છે ને, એટલે શું એટલે આવું છે બોલો. એટલે અડધી પબ્લિકને હેરાન જ થવાનું. આવડાને બધા જીતવા જોઈએ તો બધાનું કામ કરે એવા છે. આમાં છે ને આ સરકાર તમે 5 વર્ષ ને 5 વર્ષ ફેરવો ને તો જ ફાયદો થાય ને. બાકી જય સીતારામ વાયદા કોઈ કરે નહીં. જો આ ખાલી જે આવડે જીત્યા ને તો નાનો એવો વાયદો કરીને મૂક્યો, બરોબર. એટલે 5 વર્ષ ફેરવવાના જ ફરજિયાત, તો જ આવડા વાયદા કરીને કંઈક કામ કરે. ને એકને ભલે કોજવેલ બનાવ્યું છે તો 25 વર્ષથી એક કોજવેલ બનાવ્યું હોય અને ફરીને બીજું આવે તો કાંઈક રિપેરિંગ કરે ને શું. એટલે આમાં એવું જ હોય. એટલે આમાં એને સરકાર ફેરવી જ પડે. આ ફરતી નથી ને એટલે કોજવેલ જૂનવાણી એમનામ પીડ્યા છે અને દવાખાને જૂનવાણી એમનામ છે. એટલે બધું આમાં જૂનવાણી એમનામ રહેશે, ફરશે નહીં ત્યાં લગે. અને એમાં જો કોઈક આન જેવા આવી જાય આવા ધારાસભ્ય તો પછી ગ્રાન્ટની વાત ન કરશે. કોઈ દેવા ન સમજીએ, કોઈ ગ્રાન્ટ બ્રાન્ટ નહીં દે. જય સીતારામ જ માનવાનું.
અને ખેડૂતનો જ બહુ હજી કોઈ લાંબુ વિચારશે જ નહીં, મને નથી લાગતું કે નહીં ભાવ સારા દે એવું. જો આધુનિક કાંઈ બીજું ન કરતા ખેડૂતને ભાવ કેમ હરખા મળે ને એટલું જ તમારે કરવાનું. ખેડૂતને ભાવ કેમ મળે બરાબર એ સાચું ને મિત્રો. ભાવ ગમે હરખા મળવો જોઈએ એટલે ખેડૂત એને આધુનિક બની જ જાય. ભાવ જ ન મળે શું આધુનિક બને સાચું ને તે સારું.